હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આજનો સેશન આપણા માટે અત્યંત ઇમ્પોર્ટન્ટ છે. પાર્ટ 1 ફિઝિક્સ પહોંચાડજો ને ટેક્સ્ટ બુક પ્લીઝ. જેમાં આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ જે રિમેનિંગ ફોર્મ્યુલાઝ છે એ ફોર્મ્યુલાઝ ઉપર આપણે આગળ વધીએ એ વારી. ચાલો, જે ચર્ચા આપણે કરવાની હતી ગતિપથનું સમીકરણની આપણે ચર્ચા કરી ગયા છીએ. y = x tan θ -1/2 gx²/v0² cos² θ. tm મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય v0 sin θ 0/g. tf ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે 2v0 sin θ 0/g. અહીંયા સુધી આપણે ચર્ચા કરી લેતી. હવે આપણો એમ છે મહત્તમ ઊંચાઈ માટેનું સૂત્ર મેળવવું છે સાહેબ. મહત્તમ ઊંચાઈ એટલે કોઈ પદાર્થને જ્યારે થ્રો કરવામાં આવે, કોઈ એક એંગલે થ્રો કરવામાં આવે ત્યારે મહત્તમ કેટલી ઊંચાઈ મેળવે છે. ચાલો ધ્યાન આપજો. તે મહત્તમ કેટલી ઊંચાઈ મેળવે છે એની આપણે ચર્ચા કરવી છે. તો એના માટે પહેલા હું એકવાર પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ એ રહી ટેક્સ્ટ બુક. ચાલો, પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ વિશે આપણે ચર્ચા કરવાની છે. જોજો વ્યવસ્થિત રીતે. અહીંથી આ પદાર્થને ઘા કર્યો અને અહીંયા આ રીતના એને પ્રોજેક્ટાઇલ એનો પાથ થયો. y વર્સિસ x નો ગ્રાફ હતો, યાદ કરો. અને અહીંયા આ HM કેટલું ગેઇન કરે છે, આ HM ની વેલ્યુ મારે ફાઇન્ડ કરવાની છે. આપણું કામ છે. રેડી? ચાલો. અને એક બીજું કીધું તો આપણે અવધિ, રેન્જ. ચાલો, આ કેસમાં આપણે શું ભણ્યા હતા યાદ કરો તો કે આ જગ્યાએ ઉપરની દિશાનો જે વેગ છે vy ની કિંમત 0 થઈ જાય છે. એટલે કે મહત્તમ ઊંચાઈ HM, આ HM ની કિંમત કેટલી થશે? કેવી રીતે ફાઇન્ડ કરીશું બચ્ચાઓ? વિચારો. અગત્યની વસ્તુ છે, બહુ ઈઝી વસ્તુ છે પણ અગત્યની છે, ધ્યાન આપજો. કેવી રીતે આપણે એને મેળવશું? તો સિમ્પલ વસ્તુ છે. આ HM એટલે શું થયું તો કે y દિશાનું અંતર છે. વિચારો, y દિશાનું અંતર. અને y દિશામાં આ પદાર્થ કે જે તમે બ્લોકને ઘા કર્યો છે, આ પદાર્થ y દિશામાં આ જગ્યાએ ક્યારે પહોંચે છે તો કે આ જગ્યાએ પહોંચે એ tm સમયે. યસ ઓર નો? કયા સમયે પહોંચશે? tm સમયે. tm સમયે આ જગ્યાએ પહોંચશે. આ જગ્યા એટલે કયો કોઓર્ડિનેટ થયો તો કે y કોઓર્ડિનેટ. એનો મતલબ y કોઓર્ડિનેટ એટલે યામ. વાયામની કિંમત કેટલી થઈ? HM. વાયામની કિંમત HM ક્યારે થાય? tm જેટલા સમયે થાય. કામ પૂરું થઈ ગયું. તો કયું સૂત્ર વાપરવું પડશે સાહેબ? યાદ કરો, આપણે સૂત્ર બધા લખેલા હતા. 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ રોમન આંકમાં પહેલું, રોમન આંકમાં બીજું અને આ રોમન આંકમાં ત્રીજું. જો ન આપ્યું હોય તો આપી દઉં છું. ચાલો, તો સમીકરણ 6 નો આપણે ઉપયોગ કરીએ તો શું થશે? ધ્યાન આપજો બરોબર રીતે. સમી 6 માં શું કરવું પડશે? કયો હાલો બચાવ. સમીકરણ 6 માં શું એપ્લાય કરવું પડશે? સમીકરણ 6 માં y = HM, t = tm મૂકતા ચાલો શું થશે? therefore HM = v0 sin θ 0 t ની જગ્યાએ આવશે tm -12 g tm² = v0 sin θ 0. tm ની કિંમત છે એ રહી v0 sin θ 0 g -1/2 g આ tm નો સ્ક્વેર એટલે v0² sin² θ 0 g². રેડી? ચાલો, 1g કેન્સલ આઉટ. જોજો, સમજો શું વધશે, ભેગું કરી નાખો. v0² sin² θ 0 g માઇનસ v0² sin² θ 0 2g. ચાલો, શું કોમન નીકળે એમ છે જોઈ લ્યો. v0² sin² θ 0/g કોમન. v0² sin² θ 0/g કોમન. 1 - 1/2 એકમાંથી અડધો જાય એટલે અડધો, એટલે વધશે v0² sin² θ 0 2g. સાહેબ કાંઈક યાદ આવતું હોય તો બચાવો, કે જેના વિશે આપણે ચર્ચા કરેલી હતી જે તે સમયે, કાંઈક યાદ આવતું હોય તો
ધીસ ઇઝ HM. HM ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2g. આ ફોર્મ્યુલા એપ્લાય થશે. ક્લિયર? ડન અહીં સુધી? ઓકે, આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. હવે આપણે જે ડિસ્કશન કરવાની છે એ ડિસ્કશન છે અવધિ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક અવધિ. ચાલો, અવધિનું મિનિંગ થાય રેન્જ. અહીંયા રાજકોટની અવધિ પૂરી થાય છે, રાજકોટની અવધિ પૂરી થાય છે, જામનગર જિલ્લો શરૂ થાય છે. અવધિ, સીમા, રેન્જ, કે આ જગ્યાએ આ કમ્પ્લીટ થયું, આ જગ્યાએ આ વસ્તુ બની, એને અવધિ કહેવાય સાહેબ. તો હવે અવધિનો મતલબ આપણે ડિટેલમાં સમજીએ તો મિનિંગ શું થાય. તો હાવ સિમ્પલ વસ્તુ છે. અવધિનો મિનિંગ પ્રોપર શું થશે કે કોઈ એક પદાર્થને તમે થ્રો કરો તો એ પદાર્થ જ્યારે જમીન ઉપર આવે, અહીંથી તમે થ્રો કરેલો છે, જ્યારે જમીન ઉપર આવે તો ત્યારે એ કેટલું સમક્ષિતિજ અંતર કાપે છે. જ્યારે જમીન ઉપર આવે, અહીંથી તમે એને થ્રો કરો છો તો જ્યારે જમીન ઉપર આવે ત્યારે કેટલું સમક્ષિતિજ અંતર કાપે છે, એને અવધિ કહેવાય. આનો મતલબ શું થશે, શું વ્યાખ્યા બનશે, ધ્યાન આપજો. કુલ ઉડ્ડયન સમય દરમિયાન, કુલ ઉડ્ડયન સમય દરમિયાન પદાર્થે કાપેલ સમક્ષિતિજ અંતરને તે પદાર્થની અવધિ કહે છે. કુલ ઉડ્ડયન સમય દરમિયાન પદાર્થે કાપેલા સમક્ષિતિજ અંતરને તે પદાર્થની અવધિ કહે છે. ચાલો, શું થશે આનો મતલબ? સમક્ષિતિજ અંતર એટલે શું થાય? અહીંથી તમે થ્રો કરેલો છે, યસ, કુલ ઉડ્ડયન સમય દરમિયાન આ r એટલે આ કઈ દિશા થઈ? x. એટલે કોની કિંમત ગોતવાની છે? x. x ની કિંમત r ક્યારે થશે? ક્યારે થાય x ની કિંમત r? જ્યારે કુલ ઉડ્ડયન સમય જાય. કુલ ઉડ્ડયન સમય મતલબ કે બ્લોક ઇક્વલ હાઈટ ઉપર આવે. અહીંથી જ્યાંથી તમે થ્રો કર્યો છે ઇક્વલ હાઈટ ઉપર આવે. અહીંથી તમે થ્રો કર્યો છે ઇક્વલ હાઈટ ઉપર આવે. આ ઇક્વલ હાઈટ. તો આ અવધિ r, આ r ફાઇન્ડ કરવાનો છે. ક્યાંથી મળશે સાહેબ? કોમન સેન્સની વાત છે. ફોર્મ્યુલા નંબર 5 નો યુઝ કરવો પડશે તમારે. ફોર્મ્યુલા નંબર 5 માંથી શું થશે? સમીકરણ 5 પરથી ચાલો જોજો, x ની જગ્યાએ થઈ જશે r v0 cos theta 0, t ની જગ્યાએ થઈ જશે tf v0 cos theta 0. tf નું ફોર્મ્યુલા છે કેટલું છે? tf નું ફોર્મ્યુલા 2 v0 sin theta 0 ના છેદમાં g. સાહેબ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા તમારી સામે આવશે. v0 સ્ક્વેર બ્રેકેટમાં 2 sin theta 0 into cos theta 0 ના છેદમાં g. સાહેબ આ ઇક્વેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આની જગ્યાએ હું પુટ કરીશ therefore r is equal to v0 square sin 2 theta 0 ના છેદમાં g. તો ખૂબ જ એક અગત્યનું ઇક્વેશન, જ્યારે હાલતા ને ચાલતા જેનું કામ પડવાનું છે સાહેબ, એ ટ્રિગ્નોમેટ્રિકનું એક અગત્યનું ઇક્વેશન sin 2 થીટા. ચાલો, આ જરૂરિયાત છે. એ આપણું ચોથું સમીકરણ થયું રોમન આંકડામાં. આ જરૂરિયાત છે આપણું પાંચમું સમીકરણ થયું રોમન આંકડામાં. બરોબર? એટલે v0 સ્ક્વેર sin 2 થીટા 0 ના છેદમાં g. હવે આ ઇક્વેશન તમને નવીન દેખાતું હશે, એ વસ્તુ હું અહીંયા રિપ્રેઝન્ટ કરું છું. જોજો, sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા. આ ફોર્મ્યુલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા. યાદ રાખવાનું છે સાહેબ. મેથ્સ વાળાને તો આવશે જ, મેથ્સ વાળાના વિશે ડિટેલમાં ડિસ્કશન કરવાના જ છે, એમાં એને સ્ટડીમાં આખી ચર્ચા આવવાની જ છે. પણ બાયોવાળાને આની ખૂબ જ જરૂરિયાત પડવાની છે જે તે સમયે. એટલે ખાસ આ વસ્તુ તમને પરફેક્ટ ક્લિયર હોવી જરૂરી છે. નહીં હોય તો લોચા થશે. સો પ્લીઝ બી અવેર ફોર ધેટ. sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા. જુઓ, આ સ્ક્વેર નથી હો, સ્ક્વેરમાં નામાં ફેર છે. sin 2 થીટાનો મતલબ એંગલમાં બમણા છે અને સ્ક્વેરનો મતલબ sin ઇન્ટુ સાઇન છે. ચાલો જોજો, હું આવું કહું છું. આ બે સરખા નથી. sin સ્ક્વેર થીટાનો મતલબ થાય sin થીટા ઇન્ટુ સાઇન થીટા. બરાબર? sin થીટા ઇન્ટુ સાઇન થીટા. વળી એને શું લાગશે કે ઉપર બગડો, નીચે લખ નાખ. શું ફેર? એટલે આ ફેર પડે. ખૂણો બમણો થઈ ગયો છે સાહેબ. અહીંયા જે ઉપર હતો એની જગ્યાએ અહીંયા ખાલી ખૂણો થીટા જ છે,
પણ અહીંયા ખૂણો 2 થીટા છે. રેડી? તો આ વસ્તુની થોડીક આપણે ધ્યાન રાખવાનું થશે. રેડી? ચાલો વધીએ આગળ. હવે ધ્યાન આપજો. તો ટોટલ 5 ફોર્મ્યુલા થયા. ગતિપથનું સમીકરણ, TM, TF, HM અને R, આ બધા ફોર્મ્યુલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. એમાં સાહેબ હવે જે હું તમને કહેવા માંગુ છું એ મારી વાત બરોબર સાંભળજો. આ ઇક્વેશન બાફ ફોર્મ્યુલા છે. મતલબ આ કોઈ પણ સમયે કોઈ પણ જગ્યા માટે તમે એપ્લાય કરી શકશો જ્યારે પ્રક્ષેપ ગતિની ચર્ચા થાય છે. અને બચાવ આ બધા એના વિશિષ્ટ કિસ્સાઓ છે. આ બધા ફોર્મ્યુલાના વિશિષ્ટ કિસ્સાઓ છે. કયા ફોર્મ્યુલા? સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ. આ બધા એના વિશિષ્ટ કિસ્સાઓ છે. એટલે આ મેઇન ફોર્મ્યુલા છે અને આ વિશિષ્ટ કિસ્સા છે. વિશિષ્ટ કિસ્સાનો મતલબ એ હર વખતે એપ્લાય ન થાય, એ ક્યારેક જ એપ્લાય થાય. એની કન્ડિશન હોય ત્યારે એપ્લાય થાય. જેમ કે આ TM છે, આ TM વાળું ક્યારે એપ્લાય થાય વિચારો તો. TM વાળું ક્યારે એપ્લાય થાય? તો કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. તો એ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય એવી જરૂરિયાત હોય તો જ TM વપરાય. ગમે ત્યાં TM ન વપરાય. એવી જ રીતે TF ક્યાં વપરાય? તો કે કુલ ઉડ્ડયન સમય, મતલબ અહીંથી આ જગ્યાએ આવવા માટે લાગતો કુલ ઉડ્ડયન સમય, તો એ ત્યારે વપરાય. આ HM એટલે પદાર્થે પ્રાપ્ત કરેલી, કોઈ એક પદાર્થને થ્રો કરવામાં આવ્યો, એ પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, ત્યારે જ આ ફોર્મ્યુલા વપરાય. બરોબર? અને આ રેન્જનો મતલબ શું થાય? જ્યારે કુલ ઉડ્ડયન સમય દરમિયાન પદાર્થે કાપેલા સંક્ષિપ્ત અંતરને રેન્જ કહેવાય. તો એ ત્યારે જ તમે વાપરી શકો. મન થાય ત્યારે વાપરી ન શકો. બરોબર? જેમ કે સાંભળજો, આવું હોય, ચાલો અહીંથી કોઈ પદાર્થને થ્રો કર્યો, ચાલો આવી રીતના એને પ્રક્ષિપ્ત ગતિ કરી. એમ કે આ જગ્યાએ આ પદાર્થનું, ચાલો આ જગ્યાએ આ પદાર્થનો વાયામ કેટલો હશે આવો પ્રશ્ન પૂછે. ચાલો તો હવેમાં તમે એક કઈ ફોર્મ્યુલા એપ્લાય ન કરી શકો. નોટ અ સિંગલ ફોર્મ્યુલા યુ કેન યુઝ ઇન ધીસ સિચ્યુએશન, બીકોઝ આ એક કઈ સ્પેશિયલ કેસ નથી. તમને એમ કે આ જગ્યાએ મેક્સિમમ હાઇટે વાયામ, યસ, તો HM નું ફોર્મ્યુલા પુટ કરી શકાય. તમને એમ કે આ જગ્યાએ વેગ કેટલો છે, ઇઝીલી યુઝ કરી શકો. આ જગ્યાએ તમને એવું પૂછે કે અહીંથી અહીંયા માટે કેટલો સમય લાગે, યુઝ કરી શકાય. અહીંથી ઉપર જવા માટે કેટલો સમય લાગે, યુઝ કરી શકાય. આ R આ કેટલો છે એ યુઝ કરી શકાય. બહુ સરસ રીતે થઈ શકે. પણ સાહેબ તમને એમ કે આ જગ્યાએ વાય, તો આ એકેય કામ ન કરે. પણ આ જગ્યાએ, કારણ કે આ જે તમે y અને x નું સમીકરણ મેળવેલું છે એને શું કર્યું છે? એને આ તો આપ્યું છે સાહેબ. સમજાય છે? આ જ એને આપ્યું છે, એના સિવાય એને કાંઈ નથી આપ્યું. આ જ વેલ્યુ દીધેલી છે. રેડી? તો આ વસ્તુની આપણે વ્યવસ્થિત રીતે કાળજી રાખશું, ધ્યાન રાખશું, ભૂલ ન થાય એની ખાસ તકેદારી રાખવાની છે સાહેબ. ઓકે, ચાલો વધી આગળ અહીંથી ધ્યાન આપજો. તો હવે ઘણી બધી મારે વસ્તુ કરવાની છે, ઘણી બધી. આપણી આગળ કામ ખૂટે એટલા નથી. ક્યાંથી શરૂઆત કરીએ એ હું થોડુંક વિચારી લઉં. મને ખ્યાલ જ છે ક્યાંથી કરવું. જુઓ, સૌથી પહેલા મારે HM અને R વચ્ચેનો સંબંધ ફાઇન્ડ કરવો છે સાહેબ. HM અને R વચ્ચેનો સંબંધ. વોટ ઇઝ ધ રિલેશન બિટવીન HM એન્ડ R? ચાલો અહીંથી બધું ઉડાડું છું. 5 ઇક્વેશનો લખી નાખીશ. જરૂર પડશે ત્યારે આ પાછું ડ્રો કરશું આપણે. ચાલો ધ્યાન આપજો. આ sin 2θ વાળું ફોર્મ્યુલા 12માં પણ કામ લાગશે, 11માં પણ ચેપ્ટર નંબર 14માં જરૂર પડશે, 15માં જરૂરિયાત પડશે. બરોબર? એટલે ઇક્વેશન ખાસ જે ફોર્મ્યુલાઝ આવે છે એ ફોર્મ્યુલાઝ ઉપર તમે એકવાર રિવાઇઝ કરજો વ્યવસ્થિત રીતે. રિવાઇઝ નહીં કરો તો લોચા થશે. બાકી બહુ બધી વસ્તુ ઇઝી છે સાહેબ, અને બહુ જમાવટવાળી આખી ડિસ્કશન છે. મજા આવે એવું છે, એમાં કાંઈ નથી કાઢી લેવાનું ટૂંકમાં. સમજ્યા તમે? કવિ એવું કહેવા માંગે છે. બધા ફોર્મ્યુલા લખ નાખું. y ઇઝ ઇક્વલ ટુ x tan θ 0 માઇનસ gx સ્ક્વેર બાય 2 v0 સ્ક્વેર cos સ્ક્વેર θ 0. ચાલો પછી tm v0 sin θ 0 અપોન g tf v0 cos θ 0 એ 2v0 sin θ 0 અપોન g hm. સાહેબ આ ફોર્મ્યુલા તમે સ્ટાર્ટિંગ છે એટલે તમે લખો તો વધારે બેટર રહેશે. 5-5 વાર ફોર્મ્યુલા લખી નાખો, વ્યવસ્થિત મગજમાં ક્લિયર થઈ જાવ જોઈએ, તો ગમે ત્યારે સામે આવે તો તમે એનો યુટિલાઇઝ કરી શકો. રેડી? ચાલો hm એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 બાય 2g અને r ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર
sin 2 થીટાના છેદમાં g. ચાલો હવે હું એક વસ્તુ તમને સમજાવવા માંગુ છું સાહેબ, તમારું લોજિક કેટલું તાકાતવાળું છે ને એ આપણે સમજવું છે. જુઓ સાહેબ, આ 3 ફોર્મ્યુલા આ પહેલી વાર નથી આવતા, બીજી વાર આવે છે. આ ફોર્મ્યુલા બધા તમને આવડે છે બોલો, પણ તમને ત્યારે લાઇટ નહોતી કે આ ફોર્મ્યુલા આ રીતના યુઝ કરી શકાય. હું યાદ દેવડાવવા માંગુ છું, યાદ કરો. આને પેરેલલ ફોર્મ્યુલા આવું હતું, tm v0/g tf 2v0/g અને hm v02/2g આવા ફોર્મ્યુલા હતા સાહેબ. યાદ કરો, યાદ છે? ખબર છે? આવા ફોર્મ્યુલા હતા તમને. હવે આ ફોર્મ્યુલા તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે આ ફોર્મ્યુલા સાહેબ આના જેવા કઈ રીતના, તો વિચારો થોડુંક, સાંભળજો. આ ફોર્મ્યુલા શું કહેતું હતું કે v0 જેટલા વેગથી કોઈ પદાર્થ ઉપર તરફ જતો હોય તો કેટલા સમયમાં એ ઉપર પહોંચે. tf નો મતલબ શું હતો? ઉપરથી નીચે કુલ ઉડ્ડયન સમય. અને hm નો મતલબ v0 જેટલા વેગથી કોઈ પદાર્થને ઉપર તરફ થ્રો કર્યો હોય ત્યારે મહત્તમ ઊંચાઈ પહોંચતા મહત્તમ ઊંચાઈ કેટલા સમયમાં પહોંચે, અને મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું થાય, એના માટે આ ફોર્મ્યુલા હતું, hm નું ફોર્મ્યુલા. તો સાહેબ એ જ વસ્તુ તમે અહીંયા વિચારો. હવે અહીંયા વિચારો જોઈએ, એ જ વસ્તુ અહીંયા વિચારો. તો તમે અહીંયા શું કર્યું છે? તમે એ જ કરેલું છે કે અહીંથી તમે v0 જેટલા વેગથી થ્રો કર્યો છે, બરોબર. તો હવે વિચારો, ઉપર જાય એના માટે કયો વેગ જવાબદાર છે? આ એંગલ θ0 છે તો ઉપર જાય એના માટે કયો વેગ જવાબદાર છે? કોમન સેન્સ v0 sin θ0 જેટલો વેગ જવાબદાર છે. તો જ્યાં તમે v0/g લેતા હતા, એટલે એમાં તમે અહીંયા v0 શું કામ લેતા હતા? કારણ કે ઉપર તરફ જવા માટે કયો વેગ જવાબદાર છે? v0 જવાબદાર હતો. હવે અહીંયા ખાલી v0 નો કયો ઘટક જવાબદાર છે? v0 sin θ0. એટલે v0 ની જગ્યા કોને લઈ લીધી? v0 sin θ0 એ વિચારી લ્યો. તમને આવડે જ છે સાહેબ, તમને આ ખ્યાલ જ છે. એવી જ રીતે કુલ ઉડ્ડયન સમય tf ની જે વેલ્યુ મળી છે એ આવી જ રીતે મળી ને, tm ના ડબલ કરી નાખવાના. હવે એવી જ રીતે hm વિચારો, hm માં તમે શું કહેતા હતા કે કોઈ v0 જેટલા વેગથી કોઈ પદાર્થને ઉપર તરફ થ્રો કરવામાં આવે તો એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી થાય? તો કે v02/2g. મતલબ ઉપર તરફની દિશા નીચે પ્રવેગ. જુઓ, ઉપર તરફની દિશા નીચે પ્રવેગ. તો એવી રીતે અહીંયા વિચારો, તો અહીંયા ઉપર તરફ જે હાઇટ ગેઇન કરી છે એની પાછળ કોણ જવાબદાર છે? ઉપર તરફ જેને આને જે હાઇટ ગેઇન કરી એના માટે કોણ જવાબદાર છે? વેગનો કયો ઘટક જવાબદાર છે? કારણ કે v0 cos θ0 એ તો આ ડિસ્ટન્સ ટ્રાવેલ કરાવડાવ્યું, તો v0 sin θ0 એ શું કર્યું? એને હાઇટ ગેઇન કરાવડાવી છે. તો એનો મતલબ શું થયો? v0 ની જગ્યાએ મારે અહીંયા v0 sin θ0 લેવું પડે અને એનો સ્ક્વેર કરવો પડે. આવી ગયું સૂત્ર. જુઓ, આવડે જ છે સાહેબ, આ પહેલી વાર નથી થતું. રેડી? ચાલો, તો આ વસ્તુને થોડીક આપણે વ્યવસ્થિત કાળજી રાખીને કરશું. હવે અગત્યની મારે ચર્ચા કરવાની છે. એ ચર્ચા કરતા પહેલા ચલો છઠ્ઠું ફોર્મ્યુલા જે મેં તમને કીધેલું હતું એ કરીએ, પછી hm અને r વચ્ચેનો સંબંધ મેળવી લઈએ. છઠ્ઠું ફોર્મ્યુલા છે ગતિપથનું સમીકરણ અવધિના સ્વરૂપમાં. બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે ગતિપથનું સમીકરણ અવધિના સ્વરૂપમાં. ચાલો, સમીકરણ અવધિના સ્વરૂપમાં. મારી સામે તમે એક્ઝેક્ટ અત્યારે બેઠા નથી સાહેબ, બાકી તમને 5-5 વાર હોમવર્કમાં દેત, બીજા દિવસે પૂછત, ન આવડે તો 10-10 વાર દેત, 15-15 વાર દેત, 20-20 વાર આપત. બરોબર? ચાલો, તો આપણે આ ફાઇન્ડ કરવાનું છે. કેવી રીતે કરશું? ચાલો ધ્યાન આપજો. આ વેલ્યુ આમાં ખેંચવાની છે. તો એક કામ કરીએ, ચાલો જોવો, આને હું એક્સપાન્ડ કરી દઉં. એક્સપાન્ડ કરી દઉં એટલે sin 2 θ માંથી આપણે જે વ્યવહારે કરવાનું છે કરી નાખીએ. v0² 2 sin θ0 into cos θ0 upon g લખી શકાય. ચાલો, હવે y નું ફોર્મ્યુલામાં મારે r લઈ આવવાનો છે. તો ધ્યાન આપજો, કઈ જગ્યાએ સેટ થાય એમ છે, કઈ જગ્યાએ સેટ થવાની શક્યતા છે એ વિચારો. ચાલો, y = x tan θ0 આ જગ્યાએ સેટ થવાની શક્યતા દેખાઈ રહી છે, એટલે ધ્યાન આપજો, જોજો. મારે જે જોઈએ છે એ વસ્તુ પહેલા હું લખી નાખું છું, પછી વ્યવહારે જે થતું હશે આપણે સમજી લેશું. બરોબર? ચાલો જોજો, ધ્યાન આપજો. મારે જે જોઈએ છે, કારણ કે મારે અહીંયા r લઈ આવવાનો છે,
અહીંયા આર, એટલે જે મારે જોઈએ છે એ પહેલા લખી નાખું. ચાલો મારે આવું જોઈએ છે, ધ્યાન આપજો. આ જોઈએ છે ને મારે, લખો 2v0² sin θ 0 into cos θ 0 upon g. આવું મારે જોઈએ છે, એટલે મારે જે જોતું હતું એ મેં લઈ આવ્યો. ચાલો હવે વ્યવહારે જે સાટસૂટ કરવાની થાય કરી નાખો. સાટસૂટ કરવાની થાય મતલબ જે આપણે વધારે નાખ્યું, આપણો બાપુજીનો બગીચો નથી, મારા બાપુજીનો નથી તમારા બાપુજીનો બગીચો, એટલે જે વ્યવહારે સાટસૂટ થતું એ કરવી પડશે. ચાલો વિચારો શું સાટસૂટ કરવી પડશે, જોતા જાવ, હાલો ધ્યાન આપો. સૌથી પહેલા ઉપર જી છે, તો ચાલો મારે અહીંયા જી લખવાની જરૂરિયાત છે, વિચારો. જરૂરિયાત છે નથી, કારણ કે છેદમાં જી આવી ગયો છે, એટલે આ છેદનો છેદ અંશમાં જ જશે, એટલે જી આવી ગયો. જી લખવાની રિક્વાયરમેન્ટ નથી. ચાલો પછી અહીંયા x² હતો, અહીંયા x² મેં હજી ક્યાંય લખ્યો નથી, એટલે કમ્પલસરી મારે x² આપવો પડશે. ચાલો જોજો, રેડી? જોજો, તમને એવું લાગતું હશે કે સર આ જી વાળું ન સમજાણું, છેદનો છેદ અંશમાં લઈ લે, વળી પાછો જી આવી ગયો ઉપર, જોવો. રેડી? ચાલો ધ્યાન આપજો. હવે છેદ સેટ કરો. બગુ જોઈ તો બગુ આર્યું, v0² જોઈ v0² આર્યો. ચાલો ધ્યાન આપજો. cos² થીટા જોઈ એની જગ્યાએ માત્ર cos થીટા છે, એનો મતલબ કે હજી મારે cosને એડ કરવો પડશે. ચાલો આપી દો cos થીટા. હાલો હવે જે વાં હતું એ સેટ કરી નાખ્યું. હવે વધારાનું શું એડ કર્યું એ કરવું પડે ને. વધારાનું શું એડ કર્યું, તો કે અહીંયા છેદમાં સાઈન નહોતો, અહીંયા મેં છેદમાં સાઈન વડે ગુણ્યા, તો મેં છેદમાં સાઈન વડે ગુણ્યા, તો ઓબ્વિયસ છે મારે અંશમાં પણ સાઈન વડે ગુણવા પડશે. જોઈ લ્યો વ્યવસ્થિત રીતે. એની પ્રોબ્લેમ? ડન. ચાલો એટલે y ઇઝ ઇક્વલ ટુ, એકવાર વ્યવસ્થિત આખું ચેક કરી લ્યો, પાછું આખું સેટ થઈ જાય છે, જોવો જોઈએ. આ સાઈન કટ કરી નાખો, આ જીને ઉપર લઈ આવો, એટલે વ્યવહારે થઈ ગયું છે, જોવો જોઈએ. કરવાનું હતું એ થઈ ગયું કે નહીં? આ કોસને બેન ભેગા કરી નાખો. એટલે મેં શું કર્યું, સિમ્પલ એક રૂલ એપ્લાય કર્યો. મારે જે જોઈએ છે એ વસ્તુ મેં મૂકી દીધી, પછી વ્યવહારે જે ચેન્જીસ થાય એ પ્રમાણે ચેન્જ કરી નાખ્યા, એટલે કામ પૂરું થઈ જાય આપણું. રેડી? ચાલો તો હવે શું થયું વિચારો. આ આખું સ્ટેપ, આની જગ્યાએ હું લખી શકું છું r. Therefore ધ્યાન આપજો બરોબર, y is equal to x tan θ 0 minus x², જોજો ના છેદમાં આ r. હવે sin θ ના છેદમાં cos θ, sin θ ના છેદમાં cos θ, એટલે tan θ 0. ચાલો ઓકે. હાલો હવે જોજો, x tan θ 0 કોમન લઈ શકાય આમાંથી, 1 માઇનસ x અપોન r, 1 માઇનસ x અપોન r. ખૂબ જ અગત્યનું સમીકરણ, કામ લાગશે ગમે ત્યારે. આ તો ઇક્વેશન નંબર આપણું 6, રોમન આંકડાનું કીધું હતું ને. ટોટલ 6 સમીકરણ આપણે ચર્ચા કરવાના છે. આ 6 સમીકરણ આવી ગયા. રેડી? y ઇઝ ઇક્વલ ટુ x tan θ બ્રેકેટ 1 માઇનસ x બાય r. ગમે ત્યારે જરૂરિયાત પડી શકે, શોર્ટ એન્ડ સ્વીટમાં સમ કરવો હોય તો કરી શકાય, ત્યારે તમને કામ લાગી શકે. રેડી? ચાલો જોજો. હવે આપણું શું કામ હતું બચ્ચાઓ? યસ, HM અને R વચ્ચેનો સંબંધ. હાલો કરી નાખી, બીજું શું હોય. ચાલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સંબંધ છે, HM અને R વચ્ચેનો સંબંધ. HM અને R વચ્ચેનો સંબંધ. તો HM અને R વચ્ચેના સંબંધમાં ઓબ્વિયસ છે મારે શું કરવું પડશે, ધ્યાન આપજો. આ સમીકરણ આપણું પહેલું હતું, આ બીજું હતું, એટલે રોમન આંકડામાં આ ત્રીજું હતું, આ ચોથું, આ પાંચમું. બરોબર? હવે આ ઉડાડ નાખું છું, ભલે રહ્યું, હાલો વાંધો નહીં. આ પાંચમું અને આ ઇક્વેશન નંબર 6. રેડી? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 4, 5 અને 6. ચાલો તો HM અને R વચ્ચેનો સંબંધ જોઈએ છે, તો આ રહ્યો HM અને આ રહ્યો R. ચોથું અને પાંચમા સમીકરણનો ગુણોત્તર લ્યો, શું થશે? ચાલો ધ્યાન આપજો. સમીકરણ 4 અને 5 નો ગુણોત્તર લેતા, એટલે સમી ભાગ્યા 5 લેતા, સમી 4 ભાગ્યા 5 શું થશે? ધેરફોર HM ના છેદમાં R. ધ્યાન આપજો, શાંતિથી ધ્યાન આપજો, કામ લાગશે તમને. ચાલો શું કટ થાય એમ છે,
શું વધે એમ છે? થોડુંક ધ્યાન આપી દેજો, બહુ ઇઝી વસ્તુ છે. ગુણોત્તર લઈ લ્યો એટલે જો આની પાસે અંશમાં v0² છે, આની પાસે અંશમાં v0² છે, કટ થઈ ગયા કારણ કે બેનો ગુણોત્તર છે. ચાલો હવે શું છે? આની પાસે g છે ને આની પાસે g છે, કટ થઈ ગયા. ચાલો ગુણોત્તર છે. શું વધશે? હાલો ઉપરના પાસે HM પાસે શું વધશે? તો કે sin² θ0/2 ડિવાઇડેડ બાય આટલું વધ્યું HM પાસે. હાલો R પાસે શું વધ્યું? તો કે 2 sin θ0 into cos θ0. ચાલો તો સાઇન એક કેન્સલ થઈ જશે, બગુ જાય ન જાય, ઘરની ધોરાજી ન હાંકવી. અંશનો છેદ છેદમાં આવે બચાવ એટલે છેદમાં 4, એટલે આ એક સાઇન અને એક કોસ એટલે સાઇનના છેદમાં cos 10. ધ્યાન આપજો, HM ના છેદમાં R ઇઝ ઇક્વલ ટુ tan θ0 ના છેદમાં 4. tan θ0 is equal to 4HM by R. So this is the relation between HM, R અને θ0. HM, R અને θ0 ઉભા રહ્યો, એક એડ કરી દો મસ્ત, ખૂબ જ અગત્યનો. HM, R અને θ0 વચ્ચેનો સંબંધ. HM, R અને θ0 વચ્ચેનો સંબંધ. tan θ0 is equal to 4HM by R. કેવા પ્રશ્નો પૂછાય સાહેબ? 4 માર્કના ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય. કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ માટે તેને પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ તેની અવધિ કરતા અડધી છે તો પ્રક્ષિપ્ત કોણ કેટલો? આવો પ્રશ્ન છે. આવો પ્રશ્ન 4 માર્ક્સ સાહેબ, જરાય મજાક નથી. 4 માર્ક્સ. ઓપ્શન A θ0 is equal to tan inverse 4. ઓપ્શન B θ0 is equal to tan inverse 1/2. ઓપ્શન C θ0 is equal to tan inverse 2. ઓપ્શન D θ0 is equal to tan inverse 1. ચાલો આવો પ્રશ્ન પૂછેલો હોય તમને, કેવી રીતે કરશો? તો જ્યારે આવું આવે છે બચ્ચાઓ, તો જોવો કોના વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ માટે તેને પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ તેની અવધિ કરતા અડધી છે, એટલે કે HM અને અવધિ વચ્ચેનો સંબંધ છે. અને પ્રક્ષિપ્ત કોણ એટલે θ0 પૂછ્યો છે. કેમ થાય? ચાલો, મહત્તમ ઊંચાઈ, પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ એટલે HM અવધિ કરતા અડધી છે, R/2. તો R ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2HM. કોમન સેન્સ મૂકી દો આમાં, તો અહીંથી ડાયરેક્ટ θ0 ને કરતા કરી દઉં tan ઇનવર્સ. તમારે વિડીયો પોઝ કરીને સમ કરવો જોઈએ. 4HM ના છેદમાં R એટલે 2HM, 2 કેન્સલ આઉટ, HM કેન્સલ આઉટ, tan ઇનવર્સ 2. ચાલો, આ એનો જવાબ. સાવ સિમ્પલ છે. તો આ થયો HM, R અને θ0 વચ્ચેનો સંબંધ. ચાલો, ઓકે. તો આવી રીતના આમાં પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. ધ્યાન રાખજો, ભૂલ થવાની પણ આમાં શક્યતા બહુ બધી છે, બરોબર? એટલે લોચા ન લાગે સાહેબ, પ્લીઝ રિક્વેસ્ટ કરું છું આના માટે, કારણ કે નકર લોચા થશે એવા કેસ બનશે જ, બરોબર? એટલે જ્યારે આવા MCQ તો 4 માર્કના છે, પણ આમાં એક જ અગત્યની વસ્તુ છે, તમને ફોર્મ્યુલા કેટલું મસ્ત રીતે આવડે છે, અને ફોર્મ્યુલા જેટલું સારી રીતે આવડે એટલો તમે એનો ઉપયોગ સારી રીતે કરી શકો. ફોર્મ્યુલા જેટલું સારી રીતે આવડે એનો ઉપયોગ એટલો સારી રીતે કરી શકો તમે. ચાલો, હવે સાંભળજો. હવે કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત કોણનું સૂત્ર જોતું હોય તો, ચાલો, કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત કોણનું સૂત્ર જોતું હોય તો સાહેબ, હાલો, આ બધી માથાકૂટ ઉડાડું છું. કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત કોણ
मतलब टूंकमां प्रक्षिप्त पदार्थे तमने एवुं समजाव्युं के तमारे 2 डायमेंशनमां गतिनी चर्चा करवानी, बेयना डिफरंट डिफरंट चर्चा लई लेवानी, जरा पण मूंझावानुं नहीं। रेडी? चालो हवे आना पछीनो प्रश्न। कोई पण समये प्रक्षिप्त कोण નું મૂલ્ય, ચાલો કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય એટલે હું શું કહેવા માંગુ છું, કવિ આવું કહેવા માંગે છે, જુઓ આ પ્રક્ષિપ્ત પદાર્થ, હવે વિચારો બચાવ, આ જગ્યાએ એનો કોણ θ0 છે, આ જગ્યાએ વિચારો તો કે સમક્ષિતિજ સાથેનો ખૂણો ચેન્જ થાય છે, આ જગ્યાએ વિચારો સમક્ષિતિજ સાથેનો ખૂણો ચેન્જ થાય છે, આ જગ્યાએ વિચારો સમક્ષિતિજ સાથેનો ખૂણો 0 બને છે, આ જગ્યાએ વિચારો સમક્ષિતિજ સાથેનો ખૂણો ચેન્જ થાય છે। એનો મતલબ કે આ જે θ0 છે આ ખૂણો, આ ખૂણાની કિંમત કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે અને અહીંયા 0 બને છે, અહીંયા મેક્સિમમ છે, ઘટતા 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 0, વળી પાછી વધતા 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 ચોથા ચરણમાં સદિશ ચોથામાં જાય છે। જુઓ અહીંયા તો 0 હતો કારણ કે સમક્ષિતિજ, હવે અહીંયા ચોથા ચરણમાં જાય છે, શું કામ? અહીંયા દોરી શકાય, જુઓ રેડી, ઘટતા 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 વધતો જાય છે, એટલે વધે છે, પણ હવે કયા ચરણમાં વધે છે? ચોથા ચરણમાં વધે છે। અહીંયા કયા ચરણમાં હતું? પહેલા ચરણમાં। વેક્ટર જુઓ કયા ચરણમાં છે? તો હવે આ મારે કોઈ પણ સમયે ખૂણો જોતો હોય તો એલા આવડે જ છે તમને, હું કામ મૂંઝાઈ ગયા? કોઈ પણ સમયે ખૂણો એટલે થીટા, તો બચાવ આ જે છે આ મેં શું દોરેલું છે? આ શું દોરેલું છે? આ મેં દોરેલો છે એનો વી, તો એનો મિનિંગ એવો થયો ને કે મારે અહીંયા વી ની દિશા ફાઇન્ડ કરવાની થશે, તો અહીંયા વી ની દિશા કેમ મળે? આવડે બચાવ, આ વીવાય અને આ વીએક્સ, તો શું કરવું પડે વિચારો? કોઈ પણ સમયે થીટાનું મૂલ્ય એટલે કે tan θ ઓફ t, કોઈ પણ સમયે θ ઓફ t ઇઝ ઇક્વલ ટુ વી ના છેદમાં વીએક્સ, ધેરફોર θ ઓફ t ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ વી બાય વીએક્સ। ચાલો જોજો, tan ઇનવર્સ વી એટલે વી નું ફોર્મ્યુલા યાદ કરો તો ભાઈ, શું હતું વી નું ફોર્મ્યુલા? સૂત્ર નંબર 4, સૂત્ર નંબર 2, શું ફોર્મ્યુલા હતું? આવું ફોર્મ્યુલા હતું, v0 sin θ0 માઇનસ gt થાય, અને vx નું ફોર્મ્યુલા થતું હતું v0 cos θ0। નો સમજાય તો કાંઈ નથી કર્યું, vy નું ફોર્મ્યુલા પુટ કરેલું છે v0y પ્લસ ayt, એટલે ay શું થાય તો કે માઇનસ g થાય, અને v0y થાય v0 sin θ0 બરાબર, છેદમાં vx, vx ની કિંમત છે v0 cos θ0। તો આ એનું ફોર્મ્યુલા છે સાહેબ, રેડી, જે તમને ગમે ત્યારે કામ લાગી શકે છે, θ@t, જરા પણ ભૂલ ચૂક થવી જોઈએ નહીં, કામ લાગશે, રેડી। જેમ 4h/r એ ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ, તમે જ્યારે કરશો ત્યારે તમને વધારે ખબર પડશે કે ઓહો આની ઇમ્પોર્ટન્સ આટલી બધી છે, એટલે એ ફોર્મ્યુલામાં તો ખાસ ભૂલ ન થાય એની તકેદારી રાખવી પડશે બચ્ચાઓ, રેડી। ચાલો હવે આગળ વધીએ। હવે આપણું ફોકસ છે, પૂરેપૂરું ફોકસ છે અવધિ મહત્તમ ક્યારે મળે, અવધિ મહત્તમ ક્યારે મળે એના ઉપર આપણું પૂરું ફોકસ છે। તો આ ડિસ્કશન આપણે કરીએ અને એના પછી એક અગત્યની બીજી ચર્ચા કરવી છે, એ પણ આપણે ડિસ્કશન કરીએ। ચાલો ધ્યાન આપજો। HM ની મહત્તમ કિંમત માટે પહેલા HM ની મહત્તમ કિંમત ગોતીએ, પછી અવધિની મહત્તમ કિંમત ગોતીએ। HM ની મહત્તમ કિંમત, ચાલો વિચારો, સાંભળજો, બહુ સમજવા જેવી વસ્તુ છે। HM ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર θ0 ના છેદમાં 2g। તો મારે HM મેક્સિમમ જોઈએ છે, શું કોન્સ્ટન્ટ છે? v0 અચળ છે, મતલબ કે તમે જે વ્યક્તિ ફેંકો છો એ વ્યક્તિ જ ફેંકવાનો છે, એમાં કાંઈ ચેન્જીસ નથી કરવાના, પણ મારે આ HM મેક્સ જોઈએ છે, એટલે હું એને લખીશ
એચ મેક્સ માટે. શું લખીશ? એચ મેક્સ. તો હવે બચ્ચાઓ વિચારો, આ ડિસ્કશન કરતા પહેલા મારે એક વસ્તુ તમને યાદ દેવરાવી પડશે, વધતું ઘટતું વિધેય. ચાલો, વધતું ઘટતું વિધેયનો મતલબ શું થાય? ચલો, થીટા 0 તો સાઇન થીટાની કિંમત છે 0, સાઇન 0 0 થાય. થીટા 90 ત્યારે સાઇન 90 ની કિંમત 1 થાય. સમજો, બહુ સમજ જ એ વસ્તુ છે, કારણ કે આ બધા બહુ બેઝિક ફંડામેન્ટલ હાલે છે. એટલે જેને કદાચ ટ્રિગ્નોમેટ્રિકથી સૂગ ચડતી હોય, હુગ હોય કેટલાકને, બરોબર, તો એ કાઢી નાખજો, કારણ કે એની એટલી ઇમ્પોર્ટન્સ હાલે છે. બરોબર, ચાલો, એવી જ રીતે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી તો કોસ 0 ડિગ્રી 1, અને થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી કોસ 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, હવે હું તમને કવિ જોવો, થીટાની કિંમત જેમ વધે છે, જુઓ અહીંયા થીટાની કિંમત 0 હતી, એમાંથી થીટાની કિંમત 90 થઈ, તો સામે સાઇનની કિંમત પણ 0 માંથી વધીને 1 થઈ. જોવો, મતલબ થીટા જેમ કરે છે, થીટા જેમ બિહેવ કરે છે એવી રીતે જ સાઇન બિહેવ કરે છે. આના કારણોસર થીટા જેમ બિહેવ કરે છે એવી રીતે જ સાઇન બિહેવ કરે છે. આના કારણોસર સાઇન છે એ પ્રથમ ચરણમાં વધતું વિધેય કહેવાય. સાહેબ, કેવું વિધેય કહેવાય? વધતું વિધેય. પ્રથમ ચરણમાં એટલે વર્ડ બોલ્યો, કારણ કે જો મેથ્સ વાળા ભણતા હશે તો વળી એમ થાય કે ઓહો, ખાલી પ્રથમ ચરણમાં ન હોય, બીજામાં જુદું હોય, ત્રીજામાં ચોથું હોય, આમાં જુદું હોય, પાંચમામાં જુદું હોય, ચોથા ચરણમાં જુદું હોય, ત્રીજા ચરણમાં જુદું હોય. પણ એને અત્યારે ગોળી મારી દો, કારણ કે આપણે જે ફિઝિક્સમાં રિક્વાયરમેન્ટ પડવાની છે એ 0 થી 90 ડિગ્રી માટે રિક્વાયરમેન્ટ પડવાની છે. બરોબર, એટલે શું થાય છે? જુઓ, થીટા જેમ કરે, થીટા વધે છે એમ સાઇનની કિંમત પણ વધે છે. થીટા વધે એમ સાઇનની કિંમત વધે છે. થીટા વધે એમ સાઇન વધે છે. તેનો મતલબ સાઇન વધતું વિધેય કહેવાય. વધતા વિધેયને ઉપર લેટર વડે દર્શાવવામાં આવે છે. મતલબ થીટા કરે એમ સાઇન કરે. જુઓ, થીટા કરે તેમ સાઇન કરે. થીટા કરે તેમ સાઇન કરે એનો મિનિંગ સાઇન વધતું વિધેય થાય. મતલબ થીટા ઘટતો હોય તો સાઇન ઘટે, થીટા વધતો હોય તો સાઇન વધે. જેમ કે જુઓ, ઊંધા જાઓ, 90 એ સાઇનની કિંમત મેક્સિમમ 1 છે. સાહેબ સાંભળજો, પણ થીટા 90 માંથી 0 થયો તો સાઇનની કિંમત 0 થઈ ગઈ. એનો મતલબ શું થયો? કે થીટા ઘટે છે, 90 માંથી 0 થીટા ઘટ્યો તો સાઇનની કિંમતે ઘટી. મતલબ થીટા કરે તેમ સાઇન કરે એટલે ઈ વધતું વિધેય કહેવાય. અને થીટાથી ઊંધા હાલે, થીટા કરે એનાથી ઉલટું કરે તો ઈ ઘટતું વિધેય કહેવાય. જેમ કે કોસ જોવો કોસ કેવી રીતે? થીટા વધે છે એમ કોસની કિંમત ઘટે છે એટલે કોસ છે એ ઘટતું વિધેય કહેવાય. સાહેબ, જેમ થીટા વધે છે એમ કોસ ઘટે છે એટલે થીટાથી ઊંધા હાલે, થીટાથી ઉલટું કરે તો ઈ કેવું વિધેય કહેવાય? ઘટતું વિધેય કહેવાય. બરોબર, એટલે ખાસ આ વસ્તુ સમજજો કે સાઇનમાં છે ખૂણો વધે એમ સાઇનની કિંમતે વધે, પણ કોસમાં ઊંધું છે, ખૂણો વધે એમ કોસની કિંમત ઘટે. ક્લિયર? ખૂણો વધે એમ સાઇનની કિંમત વધે, પણ ખૂણો ઘટે એમ કોસની કિંમત ખૂણો વધે એમ સાઇનની કિંમત વધે, પણ ખૂણો વધે એમ કોસની કિંમત ઘટે છે. બીજી વસ્તુ, સાઇનની મહત્તમ કિંમત કેટલી છે? બરોબર, અથવા હું સાઇનની કિંમત વિશે ચર્ચા કરું, સાઇનની કિંમત -1 થી 1 માં જોવા મળે છે. સાહેબ, સાઇનની કિંમત -1 થી 1, આ ક્લોઝ ઇન્ટરવલ કહેવાય. ક્લોઝ ઇન્ટરવલ, આનો મતલબ એવો થાય -1 થી 1, -1 થી 1 એનો મતલબ -1 લેવાના છે, +1 લેવાના છે, અને વચ્ચેના બધા લેવાના છે. બરોબર, એટલે સાઇનની કિંમત -1 થી 1 એટલે -1 આવે અને -1 આવે, 0 આવે ને 1 આવે.
-1 થી 1 વચ્ચે તમે બોલો એ આવે. તમે એમ કહો 0.25 આવે, તમે એમ કહો કે 0.784 આવે, તમે એમ કહો કે 0.776 આવે, તમે એમ કહો કે 1.200 પછી ન આવે, કારણ કે 1 કરતાં મોટા થઈ ગયા. એટલે સાઇનની કિંમત -1 થી 1 વચ્ચે છે. તમે બોલો -1 હોય સાઇન, સાઇન -1 હોય. ક્યારે હોય સાઇન -1? 180 ના ખૂણે -1 હોય સાહેબ. સાઇન સોરી મારી મિસ્ટેક. સાઇન -1 ક્યારે હોય? 270 ના ખૂણે સાઇન -1 હોય. જોવો, યાદ કરી લ્યો. આ એકમ વર્તુળ, આ 1 0, આ 0 1, -1 0, આ 0 -1. હવે તમને ખ્યાલ છે x એટલે કોસ અને y એટલે સાઇન, બરોબર. એટલે આ સાઇન 0 ની કિંમત 0 છે, અહીંયા સાઇન 91 છે અને અહીંયા -1 છે, વળી પાછો 0. તો તમને દેખાણું સાઇન કેવી રીતે એની કિંમત કેટલાથી કેટલામાં વધે છે? 0 થી 1, 1 થી 0, 0 થી -1, -1 થી 0. મતલબ સાઇન -1 અને 1 ની વચ્ચે હાલે છે. પણ કોસ જોવો, કોસ કઈ રીતે હાલે છે? તો કોસની 1 0, -1 અને 0. તો એનો મિનિંગ કોસ પણ -1 થી 1 વચ્ચે ચાલે છે. એનો મતલબ કે આ ઇન્ટરવલ કરેલો છે, એનો મિનિંગ -1 અને +1 તમારે બંને લેવાના છે, બરોબર. -1 અને +1 લેવાના, બંને લેવા. રેડી? ચાલો, કોસની કિંમત શું થાય? કોપી જોતા જ ખબર પડે છે કોસની કિંમત પણ -1 થી 1 છે. કોસની કિંમત પણ -1 થી 1 છે. રેડી? એટલે સાઇનની મહત્તમ કિંમત કેટલી થાય બચ્ચાઓ? કોઈ પૂછે સાઇનની મહત્તમ કિંમત કેટલી થાય? ઓબ્વિયસ છે, તમે અત્યારે એવું કહેશો 1. કોસની મહત્તમ કિંમત કેટલી થાય? તમે એવું કહેશો 1. નો પ્રોબ્લેમ, જરાય વાંધો નથી. -1 અને -1 પણ મહત્તમ કિંમત જ કહેવાય. પણ આના વિશે જ્યારે મારે જરૂરિયાત પડશે, ત્યારે તમને મારે સમજાવવાની જરૂરિયાત પડશે ત્યારે પડશું, કારણ કે હજી તમે મેથેમેટિક્સ એટલું ભણ્યા નથી, એટલું હજી ડિટેલમાં આપણે જવું નથી, જરૂર નથી એટલે નથી જવું, બરોબર. એટલે કોઈ એમ કે સાઇનની મહત્તમ કિંમત કેટલી? તો કે 1. કોસની મહત્તમ કિંમત કેટલી? તો કે 1. રેડી? તો આટલી વસ્તુની મારે જરૂરિયાત પડશે એટલે મેં તમને આ બધી વસ્તુ કરાવી. એટલે વધતું ઘટતુંના જે કોન્સેપ્ટ છે, વધતા ઘટતા વિધેયના જે કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટ તમને પરફેક્ટ ક્લિયર હોવા જરૂરી છે. રેડી? એટલે સાઇનમાં ખૂણો જેમ વધે એમ સાઇનની કિંમત વધે, અને કોસમાં ખૂણો જેમ વધે એમ કોસની કિંમત ઘટે. ખૂણો કરે એવી રીતે સાઇન કરે એટલે વધે, અને ખૂણાથી ઊંધો હાલે કોસ, એટલે ખૂણાથી ઊંધો એટલે ખૂણો વધે તો કોસ ઘટે, ખૂણો ઘટે તો કોસ વધે. રેડી? ચાલો, તો હવે યસ, અહીંયા આપણો પોઈન્ટ હતો. HM ની મહત્તમ કિંમત માટે કોઈ એક પદાર્થને થ્રો કર્યો છે. પ્રશ્ન એવો તમને ફીલ થાય કે સાહેબ આપણે HM નો મતલબ શું થાય? તો કે જે મહત્તમ હાઈટ પ્રાપ્ત કરે છે. હવે સાંભળજો, બહુ વ્યવસ્થિત સાંભળવાની વાત છે. હવે અહીંથી મારે 10 મીટર પર સેકન્ડની સ્પીડથી થ્રો કરવો છે. 10 મીટર પર સેકન્ડની સ્પીડથી હું થ્રો કરું તો 10 મીટર પર સેકન્ડની સ્પીડથી હું 15 થ્રો કરું ત્યારે વધારે ઊંચો જાય, 30 થ્રો કરું વધારે ઊંચો જાય, 45 થ્રો કરું ત્યારે વધારે ઊંચો જાય. હું ક્યાં ખૂણે થ્રો કરું ત્યારે એ વધારે ઊંચો જાય? ક્યાં ખૂણે હું થ્રો કરું ત્યારે વધારે ઊંચો જાય? આવો મારો પ્રશ્ન છે. અને વધારે ઊંચો જાય કેટલો? મુદ્દો એ છે. ક્લિયર? ચાલો, તો શું કરશું આપણે? ધ્યાન આપજો. તો HM ની મહત્તમ કિંમત માટે HM ની મેક્સિમમ કિંમત કેટલી થાય? તો કે સિમ્પલ છે. અહીંથી મારે આને મેક્સ કરવો હોય, આ કોન્સ્ટન્ટ છે, આ કોન્સ્ટન્ટ છે, તો જો સાઇન મહત્તમ થાય, આ મેક્સિમમ બની જાય, તો HM ની કિંમત મેક્સિમમ બની જાય. એટલે HM ઇઝ ઇક્વલ ટુ Hmax માટે HM ઇઝ ઇક્વલ ટુ Hmax માટે સાઇનની કિંમત મહત્તમ થવી જોઈએ. અને સાઇનની મહત્તમ કિંમત કેટલી છે બચ્ચા? કેટલી છે? 1. એટલે Hmax માટે સાઇન સ્ક્વેર થીટા 0 બરાબર 1 થવું જોઈએ. અને સાઇન સ્ક્વેર થીટા 0 બરાબર 1 થાય, therefore Hmax is equal to V0 square by 2G. હાલો, ક્લિયર? અને ક્યારે થાય? જ્યારે થીટા 0 બરાબર 90 ડિગ્રી થાય. શું કામ?
સાઇન 90 એ 1 હોય. જોવો આ સાઇન છે, આ કોસ છે. એક્સ એટલે કોસ, વાય એટલે સાઇન. બરોબર, તો સાઇન 90 એ 1 હશે સાહેબ, અને એક્સ ની કિંમત કોસ. બરોબર, તો એનો મિનિંગ તમે પ્રક્ષિપ્ત કોણ 90 ડિગ્રીનો કરો. નેવું ડિગ્રીનો આ સમક્ષિતિજ. હા, ત્યારે બચાવ આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. યાદ કરો, મારે સમજાવવાની જરૂર નથી. તમે નાના હતા ત્યારે એવું કરતા બચાવ. કોઈ બોલ છે, એ બોલને ઘા કરવો હોય, તમે શું કરતા? આમ કરતા. યાદ કર, આમ ફેંકતા હતા. શું કામ? તો કે આમ ફેંકો એટલે વધારે ઊંચો જાય. એ આમ હવે પરફેક્ટ તમારે સૌથી વધારે ઊંચો ફેંકવો શું કરવું પડે? તો કે એના માટે તમારે એંગલ 90 નો કરવો પડે. અને હવે બીજી રીતે હું સમજાવું. ચાલો જોજો, લોજિકમાં જવું છે ને આપણે. બચાવ વિચારો, અહીંયા સાઇન કોમ્પોનેન્ટ છે એ ઉપર જવા માટે જવાબદાર હતો. તો બેટા હવે આ થીટા જેમ વધે સાઇન કોમ્પોનેન્ટ વધારવો પડે ને. સાઇન કોમ્પોનેન્ટ વધે કેવી રીતે? જો થીટા વધે તો, કારણ કે થીટા અને સાઇનનો સ્વભાવ સરખો છે. તો મારે સાઇન કોમ્પોનેન્ટ વધારવો છે, તો જેમ થીટા વધતો જાય એમાં સાઇન વધતો જાય, તો ઉપર તરફનો વેગ વધતો જાય. ઉપર તરફનો વેગ વધતો જાય તો ઉપરની તરફની હાઈટ વધતી જાય. તો મેક્સિમમ કેટલાના એંગલે થ્રો કરવો પડે? 90 ના એંગલે થ્રો કરો ત્યારે એચ મેક્સ પ્રાપ્ત કરે સાહેબ. શું પ્રાપ્ત કરે? એચ મેક્સ. ચાલો હવે એના પછી અગત્યની વસ્તુ જે છે આર મેક્સ, એટલે કે મહત્તમ અવધિ. ચાલો આ યાદ રાખજો સાહેબ, બહુ કામ લાગશે. મહત્તમ અવધિ આ બહુ અગત્યની વસ્તુ છે સાહેબ. ગોળા ફેંકનો જે ખેલાડી હોય બચાવ, એવો તાકાતવાળો ખેલાડી હોય. ગોળા ફેંકની તમે કદાચ ગેમ જોયેલી હોય, અને ન જોઈ હોય તો તમે સર્ચ કરજો યુટ્યુબમાં. બરોબર, હેન્ડબોલ કહેવાય. હેન્ડબોલ ના, સોરી, હેન્ડબોલ ન કહેવાય, પણ ભૂલી ગયો. સ્ફિયર થ્રો નહીં, બોલ થ્રો બોલ એવું કંઈક કહેવાય. બરોબર, ગોળા ફેંકની હોય. ગોળા ફેંકની ત્યારે જોજો આમ ફરતો હોય છે, આમ ફરીને પછી આમ થ્રો કરે. સાહેબ ગોળા ફેંકની જે પ્રતિયોગિતા છે, એટલે કે સ્પર્ધા છે, એ ગોળા ફેંકની સ્પર્ધામાં શું અગત્યનું છે? એ કેટલો ઊંચો જાય એ અગત્યનું છે? નહીં, એ કેટલો દૂર જાય એ અગત્યનું છે બચાવ. કેટલો દૂર જાય એ અગત્યનું છે. એટલે ગોળા ફેંકની પોઝિશનમાં, ગોળા ફેંકના કેસમાં એ દડો અહીંથી તમે અહીંથી આમ થ્રો કર્યો હોય, એ ગોળો કેટલો દૂર જાય છે ઇમ્પોર્ટન્ટ છે. તો બચાવ એ ગોળો તમે હાથમાં લઈ લો ને તમે થ્રો કરો તો એ ન જાય. બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ કરે છે, બધી વસ્તુ મેટર કરે છે. બરોબર, જેમ કે આપણે એવું કહી દઈએ, તમે એમ કહેશો કે સર એ તો ન જ જાય ને, એની પાસે તાકાત એટલી હોય. એમ નહીં, હું તમને એટલી તાકાત દઈ દઉં, એની પાસે જેટલી તાકાત છે એવડી તાકાત દઈ દઉં, તોય તમે એ જેટલો ઘા કરી શકે છે એટલો તમે ઘા ન કરી શકો. શું કારણ છે? હાલો કયો જોઈ. શું એની પાછળનું રીઝન શું છે? શું એની પાછળનું રીઝન એવું છે કે તમે પ્રેક્ટિસ નથી કરતા એટલે ન આવડે? યસ, એ રીઝન છે. તો એ તમને એમ થાય કે સાહેબ પ્રેક્ટિસ શું કરવાની? તો થોડાક એમ નહીં, એ પ્રેક્ટિસ એમાં કરવાની છે કે આ ખૂણે ફેંકવો. એની પાસે જેવડી તાકાત છે એવડી જ તાકાત હું તમને આપી દઉં છું. એની પાસે જેવડી સ્ટ્રેન્થ, એની ક્ષમતા છે એવડી ક્ષમતા હું તમને દઈ દઉં છું. તેમ છતાં તમે એટલો થ્રો આગો ન કરી શકો. બચાવ એ ડેઈલીની પ્રેક્ટિસમાં એનો એક એંગલ થતો હોય, એ એંગલે થ્રો થાય ત્યારે એની તાકાત મેક્સિમમ યુટિલાઇઝ થાય. તો ઈ એંગલ આર મેક્સ, એ આર મેક્સ ની હવે કિંમતની આપણે ચર્ચા કરવાની છે. એટલે આર મેક્સ માટે ડિસ્કશન કરવાનું છે. રેડી? આર મેક્સ માટે. ચાલો તો હવે આર મેક્સ માટે શું કરશું? જગ્યા આર, હાલો અહીંયા આર મેક્સિમમ માટે મહત્તમ અવધિ આર મેક્સ માટે. બરોબર, ધ્યાન આપજો. તો આર નું ફોર્મ્યુલા શું છે? આર ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર sin 2 θ 0 અપોન g. બરોબર ને? ચાલો હવે તમારે આર મેક્સિમમ કરવો હોય તો બચાવ આર મેક્સિમમ કરવો હોય તો શું થાય? તો કે v0 કોન્સ્ટન્ટ છે, યુ કાન્ટ ચેન્જ v0. અને v0 ચેન્જ કરો તો ચેન્જ થાય, આપણને ખબર જ છે. એમાં મોટી મેટર નથી, પણ મેટર એ છે કે v0 ફિક્સ હોય
અને કયા એંગલે થ્રો કરવો જોઈએ. V0 ફિક્સ જ છે, પણ હું કયા એંગલે થ્રો કરું ત્યારે મહત્તમ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે. આપણે ગોળા ફેંકની સ્પર્ધા જીતી જાય કહેવાનો મતલબ એ છે. ચાલો, તો R ઇઝ ઇક્વલ ટુ R મેક્સ માટે કોપી પાછી એ જ વસ્તુ થશે. આની કિંમત મેક્સિમમ થવી જોઈએ. ચાલો, R મેક્સ માટે sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થવું જોઈએ અને sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થવું જોઈએ ત્યારે R મેક્સ થાય શું? R મેક્સ ઇઝ ઇક્વલ ટુ થાય V0 સ્ક્વેર બાય G. સાહેબ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, જરા પણ મિસ્ટેક ન થાય આ ધ્યાન રાખજો સાહેબ. R max is equal to V0 square by G. R max is equal to V0 square by G. પણ એ ક્યારે થયા એ ખૂણો ગોતવાનો તો આર્યો મળી જાય. Therefore sin 2 theta 0 is equal to 1. તો sin ની કિંમત 1 ક્યારે થાય? 90 ડિગ્રીના ખૂણે. તો theta 0 is equal to 45. સાહેબ આનો મીનિંગ એવો છે કે 45 ના ખૂણે જ્યારે થ્રો કરવામાં આવે, ફેંકવામાં આવે ત્યારે જ એની અવધિ મહત્તમ થાય. 45 ના એંગલે તમારે થ્રો કરવો પડે. આનો મતલબ સાહેબ કે કોઈ પણ પદાર્થ છે, ચલો આ સેન્ટર ઉભા રહેજો, કોઈ પણ પદાર્થ છે આ પદાર્થને તમે થ્રો કરો, તમને મન થાય એવી રીતે થ્રો કરો એ નો હાલે બચાવ. તમારે એને 45 ના એંગલે જ થ્રો કરવો પડે અને 45 ના એંગલે થ્રો કરો, 45 ના એંગલે થ્રો કરો સાહેબ ત્યારે એ મહત્તમ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે. આ મહત્તમ, બાકી બીજા બધે ટ્રાવેલ કરે ઓછું કરે, પણ 45 નો એંગલ જો આ થોડોક વધારે જાય તો અહીંથી વળી પાછો આવી જાય છે જુઓ. પણ જ્યારે એ એંગલ 45 નો હશે ત્યારે એ મહત્તમ ટ્રાવેલ કરશે, ત્યારે એની અવધિ મહત્તમ થાય. એના માટે આ 45 નો એંગલ હોવો જોઈએ, ત્યારે થીટાની વેલ્યુ 45 હોવી જોઈએ. ચાલો, હવે અહીંથી આપણે હજી એક કામ કરી લઈએ. રિલેશન બિટવીન H max એન્ડ R max. R max અને H max વચ્ચેનો પણ સંબંધ ફાઇન્ડ કરી લઈએ. કેવી રીતે થશે ધ્યાન આપજો. ચાલો, મળી જાય ને? એટલે H max છે એ પણ કિસ્સો જુદો છે. H max ક્યારે મળે? 90 ના એંગલે. H max એટલે HM ની મહત્તમ કિંમત H max એ 90 ના એંગલે, અને R max ક્યારે મળે? 45 ના એંગલે. એટલે બે કેસ જુદા કેસ છે, ધ્યાન રાખજો, એમાં ભૂલ ન થાય. બરોબર? એટલે હવે હું હેડિંગ મારું ધ્યાન આપજો. H max અને R max વચ્ચેનો સંબંધ, H max અને R max વચ્ચેનો સંબંધ. ચાલો લઈ લો ગુણોત્તર, બીજું શું હોય? H max ના છેદમાં R max શું કટ થાય એમ છે બચાવ? V0 સ્ક્વેર G, V0 સ્ક્વેર G 1/2 ના છેદમાં 1, એટલે H max અંશનો છેદમાં ઇઝ ઇક્વલ ટુ R max by 2. જુઓ આ ફોર્મ્યુલા અને આ ફોર્મ્યુલામાં તમે લોચા મારશો, એટલે હું પહેલા કહી દઉં તમને. આ ફોર્મ્યુલા અને આ ફોર્મ્યુલામાં તમે લોચા મારશો. જો આ જે છે બચાવ એ એક જ પ્રક્ષિપ્ત કોણ હોય ત્યારે HM મળે અને ત્યારે જે R મળે એના વચ્ચેનો સંબંધ છે. આ ફોર્મ્યુલા ક્યારે છે? જ્યારે એક જ પ્રક્ષિપ્ત કોણ હોય, મતલબ કે થીટા 0 એ તમે ઘા કરો, થીટા 0 એ ઘા કરો ત્યારે એનો HM કેટલો આવ્યો ને એ જ થીટા 0 માટે R કેટલો આવ્યો એનો સંબંધ છે. અને આ સંબંધ જુદો છે. આ H max એટલે HM ની મહત્તમ કિંમત અને R ની મહત્તમ કિંમત વચ્ચેનો સંબંધ છે. H max, આ H max અને આ R max. બરોબર? H max HM એનો મતલબ H max, ધ્યાન રાખજો, H max નો મતલબ HM ની મહત્તમ કિંમત, આ HM ની મહત્તમ કિંમત છે, અને આ R max એટલે R ની મહત્તમ કિંમત છે. એટલે આ બંને કેસ જુદા જુદા થાય,
કારણ કે એચ મેક્સ કરવા માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોવો જોઈએ અને આર મેક્સ કરવા માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી હોવો જોઈએ. બંને વસ્તુ જુદી છે, બંનેને ભેગી ન કરતા. એટલે આ કિસ્સો ક્યારે છે? થીટા 0 જેટલું થાય, થીટા 0 ના એંગલે જ્યારે ફેંકવામાં આવે ઈ વખતે કેટલો HM મેળવે છે અને કેટલો R મેળવે છે એનો સંબંધ છે. અને આ બંને કેસ જુદા છે. H max નો મતલબ H max ક્યારે મળે તો કે 90 ના ડિગ્રીના ખૂણે મળે અને R max તમને 45 ના ખૂણે મળે. એટલે આ બંને નો સંબંધમાં થીટા ડિફરન્ટ થશે, પણ આ બંને સંબંધમાં થીટા સેમ જ થશે. આ બંનેના સંબંધમાં થીટા સેમ થશે. બરોબર? એટલે ખાસ વસ્તુ મગજમાં રાખજો, આ જુદું છે ને આ જુદું છે. બંનેના વર્ડ્સ પ્રમાણે એના ઉપયોગો ચેન્જ થશે, જેની આપણે ચર્ચા હજી કરવાની બાકી છે. ચર્ચા કરીશું, વાર છે હજી. ઓકે, ડન. ચાલો, તો આ વસ્તુ થઈ. હવે થોડાક આપણે અહીંથી આગળ વધીએ અને અગત્યની એક ડિસ્કશન મારે પ્રૂવ કરવી છે સાહેબ, અહીંયા જ આના જ કેસ માટે. ચાલો, શું પ્રૂવ કરવી છે? આરમેક્સ નું ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ, કામ લાગશે, ધ્યાન રાખજો પ્લીઝ. પ્લીઝ જરા પણ મિસ્ટેક ન થાય આરમેક્સ ના ફોર્મ્યુલામાં. બરોબર? ચાલો, હવે આ બધી વસ્તુ ઉડાડું છું. જે વસ્તુ મારે પ્રૂવ કરવી છે હું તમને કહું. ચલો, મારે જે પ્રૂવ કરવું છે એ જે બે ખૂણાઓ એકબીજાના કોટિકોણ હોય તે બંને ખૂણાઓ માટે અવધિ સમાન મળે. જે બે ખૂણાઓ એકબીજાના કોટિકોણ હોય તે બંને ખૂણાઓ માટે અવધિ સમાન મળે. અને આનું જ સ્ટેટમેન્ટ, આ જ નવા પોઈન્ટનું સ્ટેટમેન્ટ, આ ક્વેશ્ચન છે ને આનો જ હજી એક ક્વેશ્ચન, એટલે બંને એક જ ક્વેશ્ચન છે પણ જુદી જુદી રીતે પૂછેલા છે. 45 પ્લસ થીટા અને 45 માઇનસ થીટા માટે અવધિ સમાન મળે. ડાયલોગ ઓન ધ ટુ વર્લ્ડ સિસ્ટમ માં ગેલેલિયો નામના સાયન્ટિસ્ટે બહુ અગત્યની ચર્ચા કરી અને ગેલેલિયોએ એવું કીધું સાહેબ કે 45 થી બે એવા ખૂણા કે જે ખૂણા 45 થી ઇક્વલ ડિસ્ટન્સે રહેલા હોય. ચાલો, જેમ કે આ 45, તો 45 ડિગ્રી થી બે ખૂણા એટલે કે બે સમાન તફાવતે જે ખૂણા રહેલા હોય એ બંને માટે અવધિ સમાન આવે. આવું ગેલેલિયો નામના સાયન્ટિસ્ટે પ્રૂવ કર્યું. 45 થી બે બાજુના ખૂણા સરખા હોય એના માટે. જેમ કે હું તમને સમજાવું, ચાલો 60 ડિગ્રી અને 30 ડિગ્રી વિચારો તો એ 45 થી ઇક્વલ ડિસ્ટન્સે કહેવાય. 45 થી ઇક્વલ ડિસ્ટન્સે શું કામ? તો કે 45 માં પ્લસ 15 કરો ત્યારે 60 આવે, 45 માં માઇનસ 15 કરો ત્યારે 60 આવે. વિચાર, સોરી, ત્યારે 30 આવે. તો આ બે ખૂણા છે એ શું છે? તો કે 45 થી ઇક્વલ ડિફરન્સ છે. જો કેટલાનો ડિફરન્સ? 15 નો ડિફરન્સ પ્લસ અને 15 નો ડિફરન્સ માઇનસ. એવી રીતે તમે લઈ લ્યો 40 ને 50, તો 45 થી ઇક્વલ ડિસ્ટન્સ છે થયા. 45 થી ઇક્વલ ડિસ્ટન્સ છે, 5 માઇનસ એટલે 40, કેટલા માઇનસ 5 અને અહીંયા 5 પ્લસ, આ 5 માઇનસ અને 5 પ્લસ એટલે થઈ ગયું 50. જોવો તો 45 ના ઇક્વલ ડિસ્ટન્સ, 45 થી ઇક્વલ ડિફરન્સ ઉપર રહેલા ખૂણાઓ માટે અવધિ સમાન મળે. મતલબ 60 ડિગ્રી માટે જે અવધિ મળે એ જ 30 માટે મળે, જે 40 માટે મળે એ જ 50 માટે મળે, જે 49 માટે મળે એ જ 41 માટે મળે. સાહેબ, હવે ઉપલું સ્ટેટમેન્ટ ક્લિયર થઈ ગયું કે જે બે ખૂણાઓ એકબીજાના કોટિકોણ હોય, કોટિકોણ એટલે જે બે ખૂણાનો સરવાળો 90 થાય તે બંને માટે અવધિ સમાન મળે. આ બંને ખૂણાનો સરવાળો 90 કરી નાખો, થઈ જ જાય. કરો સરવાળો. 45 ડિગ્રી પ્લસ થીટા પ્લસ 45 માઇનસ થીટા
પ્લસ થીટા માઇનસ થીટા કેન્સલ આઉટ 45 પ્લસ 45 ધેટ ઇઝ 90 ધેટ ઇઝ કોટિકોણ. ચાલો ઓકે, તો એના માટે શું થાય? એના માટે કીધું કે જે બે ખૂણાનો સરવાળો 90 થાય, આ બહુ એમસીક્યુમાં કામ લાગશે તમને, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રક્ષેપ ગતિનો આખો કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ક્યાંય તમારે આગુ પાછું નથી થવાનું. તો એના માટે એને શું કીધું? તો કે એને એવું કીધું કે જે બે ખૂણાનો સરવાળો 90 થાય અથવા 45 થી ઇક્વલ ડિફરન્સે રહેલા એંગલની અવધિ સમાન જ મળે. એટલે જે અવધિ 30 ની મળે એ જ 60 ની મળે, જે અવધિ 40 ની મળે એ જ 50 ની મળે, કાંઈ કરતા કાંઈ ફેરફાર ન થાય. એ આપણે હવે પ્રૂવ કરવું છે. આવો ક્વેશ્ચન છે, આવો ગેલેલિયો નામના સાયન્ટિસ્ટ એની બુકમાં લખેલું છે. ચાલો પ્રૂવ કરી દઈએ. ઓકે, એટલે હું 45 પ્લસ થીટા લઉં કે પછી સાંભળજો મારી વાત, 45 પ્લસ થીટા અને 45 માઇનસ થીટા લઉં, એની જગ્યાએ આ લઉં તો કાંઈ ફેર નહીં પડે. એટલે θ1 ઇઝ ઇક્વલ ટુ હું થીટા લઉં છું અને θ2 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માઇનસ થીટા લઉં છું, કાંઈ ફેર નહીં પડે. યસ ઓર નો? θ1 બરાબર થીટા લઈ લઉં છું, θ2 બરાબર 90 ડિગ્રી માઇનસ થીટા. હવે આની જગ્યાએ તમને આવું મન થાય θ1 બરાબર 45 પ્લસ થીટા લેવું છે અને θ2 બરાબર 45 માઇનસ થીટા, બે એક જ થાય, બેના મિનિંગ એક જ થાય. થીટા આ બેનો સરવાળો કરો તોય 90 થાય અને આ બેનો સરવાળો કરો તોય 90 થાય, એટલે બે વસ્તુ એક જ છે, કાંઈ ફેર નથી. રેડી? હવે આ લેવાનું કારણ એ છે કારણ કે આનું અગત્યનું આગળ ઉપર પણ કામ લાગવાનું છે, એની ચર્ચા કરીશું ત્યારે. ઓકે, ચાલો ધ્યાન આપજો, ધ્યાન આપજો. તો θ1 બરાબર થીટા લઉં ત્યારે અવધિ શું થશે? એટલે r1 v0 સ્ક્વેર સાઇન 2 થીટા, θ1 બરાબર થીટા 2 θ1 ના છેદમાં જી, સમજજો બરોબર, v0 સ્ક્વેર સાઇન 2 થીટા ના છેદમાં જી, r1 ઇક્વેશન 1. હાલો મારે એવું પ્રૂવ કરવાનું ને, આ જ આવે. હાલો જોજો, ધ્યાન આપજો. θ2 v0 સ્ક્વેર સાઇન 2 θ2 upon g, therefore r2 is equal to જોજો v0 સ્ક્વેર સાઇન 2 θ2 ની કિંમત છે 90 ડિગ્રી માઇનસ થીટા upon g is equal to v0 સ્ક્વેર સાઇન 2 અંદર આપી ગયું બચાવ 180 ડિગ્રી માઇનસ 2 થીટા. હાલો આમાં સમજાવવું જોઈએ હવે. હાલો 180 ડિગ્રી માઇનસ થીટા, 180 ડિગ્રી માઇનસ થીટા, 180 ડિગ્રી માઇનસ થીટા, આ આવ્યા 180 માઇનસ ચરણ, યાદ કરો ઓલ એસ ટી સી, 180 માઇનસ એસ સાઇન, સાઇન પ્લસ જ હોય સાહેબ, અને 180 એટલે ફૂલ એંગલ, એટલે સાહેબ કોઈ દી વિધેય બદલે નહીં. એક અક્ષ ઉપર હોય ત્યારે વિધેય નો બદલે, ખૂણો એક અક્ષ ઉપર વિધેય નો ચેન્જ થાય, વાય અક્ષ ઉપરના ખૂણા હોય તો વિધેય ચેન્જ થાય. 180 માઇનસ 2 થીટા, ખૂણો નહીં, વિધેય નહીં બદલે એટલે થશે v0 સ્ક્વેર સાઇન 2 થીટા ના છેદમાં જી. યસ ઓર નો? હા કે ના? લખી શકાય કે નહીં? જોઈ લો તો વ્યવસ્થિત રીતે. 180 માઇનસ બીજું ચરણ, 180 માઇનસ બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન અને 2 થીટા એમનેમ, કારણ કે સાઇન ના કોસ નહીં થાય એટલે સાઇન 2 થીટા. તો વિચારો આ થયા r2. હવે આ જે છે એ r1 અને આ રહ્યા r2. તો સમીકરણ 1 અને 2 પરથી, 1 અને 2 પરથી શું થાય? r1 is equal to r2, hence proved. r1 અને r2 સમાન થાય છે, બૌદ્ધિ સમાન જ મળે. આનો મતલબ શું થયો બચ્ચાઓ? હવે તમને એક વસ્તુ અગત્યની કહી દઉં, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી દઉં, સાંભળજો. ચાલો જોજો, 30 ડિગ્રીના ખૂણે જે અવધિ મળે સાહેબ, એ જ અવધિ તમને 60 ડિગ્રીના ખૂણે મળે. જે અવધિ તમને 35 ના ખૂણે મળે એ જ અવધિ તમને 55 ના ખૂણે મળે. બરોબર? જે અવધિ તમને 15 ડિગ્રીના ખૂણે મળે, 15 ડિગ્રીનો ખૂણો, એ જ અવધિ તમને 75 ના ખૂણે મળે. મતલબ સાહેબ અહીંયા જે પેર બની, પેર જોવો, આનો મિનિંગ એવો થાય, આ બ્લેક કલરની પેર છે એ 15 અને 75 ની પેર છે. બ્લુ કલરની પેર છે એ પેર કઈ છે? કઈ લીધી હતી ભાઈ? આપણે લીધી હતી 30 અને 60. અને જે ગ્રીન કલરની પેર છે એ 35 ને 55. સાહેબ આ બધાની અવધિ
સમાન જ થાય. આર જુદા જુદા થાય, આરમાં કોઈ એવું નથી, પણ એ બધાની અવધિ સમાન જ થાય. અને સૌથી વધારે અવધિ કોની મળે સાહેબ? જ્યારે ખૂણો 45 નો થાય ત્યારે અવધિ સૌથી વધારે મળે. એટલે આ જે રેડ છે એ 45 નો એંગલ રિપ્રેઝન્ટ કરે છે. રેડી? તો આજના સેશનમાં બહુ બધી ચર્ચા કરી ગયા બચ્ચાઓ, ઘણો બધો ટાઈમ મેં લઈ લીધો છે તમારો, પણ ભણવું જરૂરી છે. રેડી? નેક્સ્ટ સેશનમાં મળશું. ત્યાં સુધીમાં એક તમને કામ કરી દો. ઉભર કામ કહી દો. કેટલું બધું ભણી ગયા આપણે જોઈ લેજો. ચેપ્ટર નંબર 4 સ્વાધ્યાયનો દાખલા નંબર 32 પતી ગયો હશે. જોઈ લેજો નિરાતે. 32મો પૂરો કરી નાખ્યો છે આપણે. પછી ઉદાહરણ નંબર 4.7 પતી ગયું છે. ફિનિશ. 4.9 તમે આરામથી ઘરે કરી શકશો, મારે નથી કરાવવાનો. 4.9 ઉદાહરણ 4.9 મને મોકલવાનો છે. નો થાય તો મને કહેવાનું છે સાહેબ. 4.9 ઉદાહરણ 4.9. રેડી? ઉદાહરણ 4.9. બાકી જમાવટ બધી વાળી ચર્ચા હાલે છે ને બચ્ચાઓ? મજા છે યાર. ફિઝિક્સની મોજ જ છે. હજી આ બાકી જો, હજી આમાં થોડું ભણવાનું બાકી છે, પણ બધું એકના દિવસે નો ભણી લેવાય ને. હાલો ટાટા બાય બાય, સિયા. પાછા મળશું, ફિર મિલેંગે ચલતે ચલતે.